બેઠકો કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે જામનગરના જામ સાહેબે રૂપાલાને માફી આપતો પત્ર લખ્યો હતો। જો કે આ સમગ્ર મામલે ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું કે આ માફી આપવા બાબતે સંકલન સમિતિમાં વિચાર કરવામાં આવશે અને જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી ચીમકી પણ ઉચ્ચારી। સાથે જણાવ્યું કે 14 એપ્રિલના રોજ રાજકોટના રતનપર ગામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાશે તેવી જાહેરાત પણ કરી અને હવે આ બધાની વચ્ચે જોવાનું એ રહ્યું કે ભાજપ રૂપાલાની ટિકિટ રદ કરે છે કે કેમ। પછી અમે અમારી સંકલન સમિતિમાં આની ઓલી કરીએ ચર્ચા એ વાત એ રીતે એને લેવી પડે, પરંતુ બે ત્રણ બાબત હું આપને સમક્ષ મૂકી અને સ્પષ્ટતા કરવા માગું છું કે કોઈ પણ આ છે આંદોલન છે સંપૂર્ણપણે સામાજિક છે। કોઈ પણને એવું લાગતું હોય કે આની પાછળ કોઈ રાજકીય દોરી સંચાર કે આ તે એના મનમાં વ્યક્તિગત જે લોકોને જે હોય, પણ સંકલન સમિતિનો હેતુ સ્પષ્ટ છે, કોઈ પણ જાતની માંગણી નથી અને આ સામાજિક જ આંદોલન